નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હેલ્થ પ્લસ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણા જીવન અને સંબંધોમાં પ્રેમનું ખૂબ જ મહત્વ રહેલું છે। જો પ્રેમ ન હોય તો જીવન કેટલું મુશ્કેલ બની જાય એ આપણે વિચારી શકીએ છીએ। તે જ રીતે આપણા અંગો એ શરીરમાં થતી બધી જ ક્રિયાઓનો આધાર સ્તંભ છે। જો જીવનમાં ખાસ કરીને શરીરમાં જો એક પણ અંગની કમી હોય તો જીવન કેટલું મુશ્કેલ બની શકે એ આપણે વિચારી શકીએ છીએ। એટલે જ આજના સમયમાં અંગદાનનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે। ત્યારે અંગદાન વિશે આજે બધી જ માહિતી આપણે મેળવીશું અને આ બધી જ માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર દીપક જોશી, જેઓ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે, સાથે સાથે તેઓ એન્ડ્રોલોજિસ્ટ પણ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન પણ છે। ડોક્ટર દીપક, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર ડોક્ટર દીપક, અંગદાનની જ્યારે વાત કરતા હોય આજકાલ અંગદાનની ખૂબ ચર્ચાઓ તો થઈ રહી છે, પરંતુ અંગદાનનું મહત્વ હજુ સુધી લોકોમાં ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે। તો પહેલા તો મારે સમજવું છે કે અંગદાન શું છે। નમસ્કાર દર્શક મિત્રો, અંગદાન એટલે જે શબ્દ છે એ પ્રમાણે જ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણા શરીરમાં કોઈ અંગ જેવું કે કિડની, લીવર, હાર્ટ, પેન્ક્રિયાઝ અથવા કોઈ પણ અંગ, ચામડી, આંખો, એ જ્યારે ખરાબ થાય ત્યારે એનું કોઈ કૃત્રિમ રિપ્લેસમેન્ટ નથી। કૃત્રિમ રિપ્લેસમેન્ટ ન હોવાથી આપણે નેચર દ્વારા જે અવેલેબલ છે એનો જ ઉપયોગ કરી શકીએ છીએ। એટલે આપણી પાસે જ્યારે કૃત્રિમ અવેબિલિટી ન હોય એટલે આપણે બીજા વ્યક્તિ પાસેથી અંગ લેવું પડે। એટલે આ અંગ લેવાની જે પ્રક્રિયા છે અથવા તો અંગને દાન આપવાની પ્રક્રિયા છે એને અંગદાન કહેવામાં આવે છે। જ્યારે એક વ્યક્તિને જરૂરિયાત છે, બીજા વ્યક્તિ એને આપે એ પ્રક્રિયાને અંગદાન કહે છે। તો ડોક્ટર દીપક, કેટલા પ્રકારના અંગદાન હોય છે અને કયા કયા અંગો છે જેનું આપણે દાન કરી શકીએ? મુખ્યત્વે બે પ્રકારના અંગદાન છે। એક લિવિંગ ઓર્ગન ડોનેશન, એટલે કે જીવિત વ્યક્તિ જ્યારે એના શરીરનો અંગ બીજા વ્યક્તિને, જરૂરિયાતવાળા વ્યક્તિને આપે એને લિવિંગ ઓર્ગન ડોનેશન કહેવાય છે। અને બીજું કેડેવર ઓર્ગન ડોનેશન કહેવાય છે, એટલે કે મૃત વ્યક્તિ, એક્ઝેક્ટલી મૃત ના કહેવાય, એને બ્રેઇન ડેડ અથવા કેડેવર શબ્દ એના માટે યુઝ થાય છે। એટલે મુખ્યત્વે બે પ્રકારે અંગદાન થઈ શકે। એક જીવિત વ્યક્તિ પોતાના અંગનું બીજા વ્યક્તિને દાન કરે અને બીજું મૃત વ્યક્તિ અથવા કેડેવર અથવા બ્રેઇન ડેડ વ્યક્તિ પોતાના અંગનું બીજા જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરે એ। એમાં મુખ્યત્વે જ્યારે જીવિત વ્યક્તિ માત્ર બે જ પ્રકારના અંગદાન કરી શકે છે, એક લીવર અને કિડની। જ્યારે કેડેવર વ્યક્તિ છે એ આપણને ઘણા બધા અંગોનું દાન કરી શકે છે, જેવું કે લંગ્સ એટલે કે ફેફસા, હાર્ટ, કિડની, લીવર, આંતરડા, હાડકાં, નસો અને ચામડી, અને ખાસ કરીને આંખ। એટલે આ પ્રકારે અંગદાન થઈ શકે છે। જીવિત અને મૃત વ્યક્તિનું આ ડિફરન્સ છે। જી, આ ઉપરાંત જ્યારે આપણે અંગદાનની વાત કરી રહ્યા છે અને જ્યારે મેં શરૂઆતમાં પણ વાત કરી કે આજે અંગદાનનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે, આપના મતે આજના સમયમાં અંગદાન કરવું એ કેટલી જરૂરી વસ્તુ બની ગઈ છે? આપનો સવાલ ખૂબ મહત્વનો છે। અંગદાનની અત્યારના સમયમાં ખૂબ જ જરૂરિયાત છે। એનું બે એક્ઝામ્પલ આપું। દાખલા તરીકે આપણા ભારત દેશમાં વર્ષે આશરે 2 લાખથી 2.5 લાખ લોકોને કિડનીની ફેલિયર થતું હોય છે। એટલે કે 2 થી 2.5 લાખ લોકોને કિડનીની રિક્વાયરમેન્ટ છે। એ જ પ્રમાણે લીવર, તો આશરે 30 થી 35 હજાર લોકોને લીવરની રિક્વાયરમેન્ટ છે। એ જ પ્રમાણે હાર્ટ, તો આશરે 50,000 થી 60,000 લોકોને આખા વર્ષમાં ભારત દેશમાં હાર્ટની રિક્વાયરમેન્ટ હોય છે। એમના ઓર્ગન ફેલિયરના કારણે એમની આ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે। એની સામે સપોઝ કિડનીની વાત કરીએ તો આપણને 2 લાખ રિક્વાયરમેન્ટ છે, એની સામે માત્ર 10,000 કિડનીનું ઉપલબ્ધિ છે। એટલે કે 10,000 લોકો જ આનું ડોનેશન કરી શકે છે, આઈધર લાઈફ અથવા તો કેડેવર દ્વારા। એટલે કે બાકીના 1,90,000 વ્યક્તિઓને આ કિડનીની ઉણપના કારણે, કિડની ન મળવાથી એમના મૃત્યુ થાય છે। ઓવરઓલ ટકાવારી જોઈએ તો જેટલા લોકો જે 100% રિક્વાયરમેન્ટવાળા છે, સપોઝ કિડનીમાં 100 લોકોને રિક્વાયરમેન્ટ છે તો ખાલી 5 લોકોને કિડની મળે છે। 95 લોકોને કિડની ન મળવાથી એ લોકોનું મૃત્યુ થાય છે। લીવરમાં માત્ર 6% લોકોને લીવર મળે છે, બાકીના 94% લોકોના મૃત્યુ થાય છે। હાર્ટમાં તો આ વસ્તુ ઓનલી 1% લોકોને જ હાર્ટ મળે છે। 99% લોકો હાર્ટની બીમારીના કારણે અંગ ન મળવાથી મૃત્યુ થાય છે। એ જ પ્રમાણે આંખની કીકી છે,
અથવા તો શરીરના બીજા અંગો જેવા કે પેનક્રિયાસ છે, આંતરડું છે, આ બધા અંગોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. એટલે કે જો અંગદાનની પ્રક્રિયાને જો અવેરનેસ ક્રિએટ કરવામાં આવે, એના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે, તો આ જે પર્સન્ટેજ છે આપણે વધારી શકીએ અને ઘણા બધા લોકો જે ઓર્ગનના અભાવે મૃત્યુ થાય છે તો એમનું આપણે મૃત્યુ અટકાવી શકીએ અને એક બહુ જ સારું કામ કરી શકીએ. જી બિલકુલ. આપે જે રીતે વાત કરી કે રિક્વાયરમેન્ટ ઘણી બધી છે અંગોની, પરંતુ તેની સામે એટલું દાન નથી મળી રહ્યું, એટલા અંગોનું દાન નથી થઈ રહ્યું. તેની પાછળનું કારણ આપ શું જુઓ છો? શું ભારતમાં અંગદાનને લઈને એટલી જાગૃતિ નથી? એના ઘણા બધા કારણો છે. આપણી સામે જાગૃતિ નથી એ એક મોટો સવાલ છે. એના ઉપરાંત આપણી પાસે અમુક સિચ્યુએશન જેવું કે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે બેઝિકલી અંગ અવેલેબલ છે પણ એને હાર્વેસ્ટ કરવાનો, એટલે કે એને બહાર કાઢવા માટેની પ્રક્રિયા જટિલ હોવાથી એ નથી કરી શકતા. ત્યારબાદ એકવાર અંગ કાઢ્યા પછી એને પ્રોપર સ્ટોરેજ કરવાનો એક પ્રશ્ન આવે છે. એક પ્રક્રિયા જટિલ છે. એ આપણી પાસે ઘણી બધા શહેરોમાં, ઘણા બધા ટાયર 2, ટાયર 3 સિટીમાં એનું લેકિંગ છે. એટલે કે ઓવરઓલ જોવા જોઈએ તો 5-6 વસ્તુઓ છે કે જે આપણે કમી છે, જેવું કે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન અવર કન્ટ્રી કમ્પેર ટુ ડેવલપ્ડ કન્ટ્રી. જે વિકાસશીલ દેશો છે એની સરખામણીમાં, આપણા વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. ત્યારબાદ પબ્લિકની ઇગ્નોરન્સ, કે અંગદાન કરવું જ જોઈએ અથવા તો કેમ નથી કરતા એના વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. લેક ઓફ પબ્લિક સ્પિરિટ, એટલે કે એક પ્રકારનું જનજાગૃતિ જે મગજમાં હોવું જોઈએ, એક દાન કરવાની જે ભાવના હોવી જોઈએ, એનો પણ આપણને અભાવ જોવા મળે છે. આ ઉપરાંત અશિક્ષિતતા, યાની કે આ પ્રકારે જ્યારે જેનું એજ્યુકેશન ના હોય ત્યારે ઘણા બધા ભ્રમ મગજમાં હોય. અમુક પ્રકારના લોકોની અંદર સવિશેષ કરીને, ખાસ કરીને ગરીબ લોકોમાં એવું હોય છે કે ભાઈ આપણે આવું કરવાથી આપણને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે. એક પ્રકારનો ડર હોય છે કે આપણે આવું કરીશું તો આપણને આવી બીમારી થશે અથવા તો આપણે બદનામ થઈશું. અને આ અમુક પ્રકારની સામાજિક માન્યતાઓ પણ ઘણી અંશે જવાબદાર છે કે આપણે આપણા શરીરમાંથી અંગ જતું રહે તો બીજો જન્મ જે થશે એમાં આપણને આ અંગ નહીં મળે. આ પ્રકારની ગેરમાન્યતાઓના કારણે પણ આ વસ્તુ ડેવલપ નથી થતી. એટલે આ બધા એના કારણો છે, જેવું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેક ઓફ અવેરનેસ, ઇગ્નોરન્સ, પબ્લિક સ્પિરિટ, અવેરનેસ ઇઝ નોટ ધેર, અને ફિયર અને સામાજિક માન્યતાઓ. જી, એટલે લોકોમાં જાગૃતિ નથી અંગદાનને લઈને, એક મોટી સમસ્યા છે. અને સાથે સાથે જે રીતે આપણે વાત કરી કે વિકસિત દેશોમાં ઘણા બધા ખાસ કરીને સુવિધાઓ છે અંગદાન માટેની, એ સુવિધાઓ ભારતમાં નથી. તો આ પ્રકારના એને સરળતાથી સમજીએ તો અંગદાનની પ્રક્રિયામાં કયા કયા ચેલેન્જીસ છે, કઈ કઈ સમસ્યાઓ છે જે આજે ભારતમાં ખાસ કરીને અહીં સામે આવતી હોય છે? જે મેં વર્ણન કર્યું એ પ્રમાણે આપણું લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યાની કે ધારો કે આમાં શું હોય છે, અંગદાનમાં સપોઝ કોઈ એક વ્યક્તિ બ્રેઇન ડેડ જાહેર થયું તો એનું અંગ રિટ્રાય કરવા માટે એક તો ટેકનિકલી એક્સપર્ટ એવા સર્જનોની ટીમ જોઈએ. ત્યારબાદ એ હોસ્પિટલમાં એને નીકાળવા માટેની સુવિધા જોઈએ. ત્યારબાદ એને સમજનારા એ પરિવારને સમજાવીને એ લોકોની પાસેથી કન્સેન્ટ લઈ અને એમને મનાવવા કે તમે અંગદાન કરો, એ પ્રકારનું સોશિયલ સ્ટ્રક્ચર જોઈએ. એ પ્રકારની આખી ઇકોસિસ્ટમની જરૂરિયાત છે. તો મોટા શહેરોમાં જેવું કે દિલ્હી, બોમ્બે, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, જે મેટ્રો સિટીમાં તો આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ઘણી બધી અવેરનેસ છે. પણ આપણું ભારતની ઘણી બધી વસ્તી અત્યારે ટાયર 2, ટાયર 3 સિટીમાં છે જ્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેકિંગ છે. એટલે કે આખી ઇકોસિસ્ટમ, રાઇટ ફ્રોમ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનિકલી એક્સપર્ટ સર્જન્સ, એનું પેરામેડિકલ સેટઅપ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર, ગવર્મેન્ટ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ આખી ઇકોસિસ્ટમ જો આપણે ડેવલપ કરીએ તો આ અંગદાનની પ્રક્રિયા વધે. અને આપણે જે જોયું કે 90-95% લોકો આના કારણે સકમ થઈ જતા હોય છે, એ વસ્તુ આપણે બચાવી શકીએ. અને એક સરળ સમાધાનની જો આપણે વાત કરવી હોય તો એવા કેવા પ્રકારની વ્યવસ્થા છે જે કરવી જોઈએ જેનાથી આ જે સમસ્યાઓ છે, આ જે ચેલેન્જીસ આવી રહ્યા છે, તેનું સમાધાન થઈ શકે? આ સમસ્યાઓના સમાધાન માટે આપણી સરકાર ખૂબ એક્ટિવ છે અને એનું તમને ડિટેલમાં વાત કરું તો અંગદાનની પ્રક્રિયાને મહત્ત્વ આપવા માટે અને એને પ્રમોટ કરવા માટે ભારત સરકારે 1994માં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ બનાવ્યો હતો કે જેનાથી આ પ્રક્રિયા ઓફિશિયલ થાય, લીગલ થાય, કે જેનાથી કોઈને કોઈ મગજમાં શંકા ના રહે, કોઈ ફિયર ના રહે, કોઈ લિટિગેશનના પ્રશ્ન ના આવે અને કોઈ જાતનું કોઈના પર એલિગેશન ના આવે.
એટલે 1994માં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ ભારત દેશમાં બનાવવામાં આવ્યો હતો અને એના દ્વારા એવું લીગલી એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું કે બ્રેઇન ડેડ વ્યક્તિની વ્યાખ્યા ડિફાઇન કરવામાં આવી. ત્યારબાદ બ્રેઇન ડેડ વ્યક્તિ એ ઓર્ગનનું ડોનેશન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી અને એ ત્યારબાદ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં એની વ્યવસ્થા કરવામાં આવી, જેવી કે મોટી હોસ્પિટલ હોય કે જ્યાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ત્યાં એવા એક્સપર્ટ લોકો હોય કે જે અંગદાન કરવાવાળી વ્યક્તિના અંગને પ્રોપરલી રિટ્રાઈવ કરે, ત્યારબાદ એ અંગને પ્રોપર સ્ટોર કરે અને એનું એક કોને આપવું એની એક સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ દ્વારા કોની રિક્વાયરમેન્ટ છે એનું ઓફિશિયલ એક વેબસાઇટ પર લિસ્ટ ડિક્લેર થયું, સરકારે એના નિયમો જાહેર કર્યા અને એ પ્રક્રિયાને ખૂબ લીગલી અને સારી રીતે મૂકવામાં આવી કે જેનાથી કોઈ એની અંદર કોઈ ગરબડ ના થાય, કોઈ ભ્રષ્ટાચાર ના થાય, કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ ના થાય અને કોઈ એનું ઇલીગલ ટ્રાફિકિંગ ના થાય. એ પ્રકારની આ સુચારુ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. એટલે એ સૌથી પહેલી જે ઓર્ગન ડોનેશનની પ્રક્રિયાને સરકારે સરળ બનાવી. ત્યારબાદ સરકારે જે જરૂરિયાતવાળી હોસ્પિટલ હતી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી હોસ્પિટલ, સપોઝ અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ છે, નડિયાદમાં એક હોસ્પિટલ છે મોટી હોસ્પિટલ જેવી કે કોર્પોરેટ હોસ્પિટલ હોય, એ બધી હોસ્પિટલોમાં આનું પરમિશન આપી એ લોકોના ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી. ત્યાં ઓફિશિયલ જે સર્જન હોય, નેફ્રોલોજિસ્ટ હોય કે કાર્ડિયોલોજિસ્ટ હોય, એ બધાની નોંધણી કરવામાં આવી અને એ લોકોને એ પ્રકારની ટ્રેનિંગ આપી અને એ લોકોની હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ આ પ્રકારનું બ્રેઇન ડેડ વ્યક્તિ આવે ત્યારે એના અંગોનું આપણે હાર્વેસ્ટ કરવા અને એ હાર્વેસ્ટ કર્યા બાદ એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થાય એની વ્યવસ્થા સરકારે ઊભી કરી અને આખી પ્રક્રિયાને એમણે ખૂબ લીગલી અને સરળતા ભરી બનાવી દીધી. શું લોકો આ વસ્તુ જાણે છે કે આ કાનૂની પ્રક્રિયા એટલી જટિલ નથી? હા, જે લોકોને જરૂરિયાત હોય એ લોકો જ્યારે ડૉક્ટરને મળતા હોય છે ત્યારે ડૉક્ટર આ બાબત વિશે બહુ ડિટેલમાં માહિતી આપે જ છે. એ ઉપરાંત દરેક જગ્યાએ સોશિયલ ઓર્ગેનાઇઝેશન આજકાલ છે કે જે ઓર્ગેનાઇઝેશન દ્વારા લોકોને આ પ્રકારે માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ દરેક હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરની ભૂમિકા એ છે કે પેશન્ટ અને હોસ્પિટલ અથવા તો ડૉક્ટર્સ એની વચ્ચેનો એ સેતુ છે. પેશન્ટની જે જરૂરિયાત છે એ પ્રમાણે એને એ બધું સમજાવે છે અને હોસ્પિટલની જે ટેકનિકલ ડિમાન્ડ છે, જે રિક્વાયરમેન્ટ છે, એ બધું એને સમજાવે છે. એના પેપર વર્ક પૂર્ણ કરવું, ત્યારબાદ એની રિક્વાયરમેન્ટના બ્લડ ગ્રુપના મેચિંગ કરવા, એનું જે લિસ્ટ સરકારનું જે લિસ્ટ છે એમાં એનું નામ મૂકવું, આ બધી પ્રક્રિયા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવે છે. ડૉક્ટર, આપ જ્યારે હમણાં વાત કરી રહ્યા હતા કાનૂની પ્રક્રિયાની, તે દરમિયાન આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, બ્રેઇન ડેડ. હવે બ્રેઇન ડેડ જે વ્યક્તિ છે તે શું એને સરળતાથી સમજવું જોઈએ? કારણ કે બધા લોકોને ખ્યાલ નથી હોતા, જે ખાસ કરીને વર્ડ્સ જે ડૉક્ટર્સ ઉપયોગ કરતા હોય છે. તો આ બ્રેઇન ડેડ એટલે શું? મેં જેમ સૌથી પહેલાં સમજાવ્યું કે અંગદાન બે વ્યક્તિ કરી શકે, એક લાઈવ ડોનર અને બીજું કેડેવર ડોનર. કેડેવર એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિ. બ્રેઇન ડેડ વ્યક્તિની વ્યાખ્યા હાર્વર્ડ ક્રાઇટેરિયા પ્રમાણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી કે આ વ્યક્તિને બ્રેઇન ડેડ કહેવાય. એ બ્રેઇન ડેડની વ્યાખ્યા એવી છે કે જ્યારે વ્યક્તિ અનરિસેપ્ટિવ, અનરિસ્પોન્સિવ થઈ જાય, એટલે કે એને કોઈ જાતનું સંવેદના ના હોય, કોઈ જાતનો રિસ્પોન્સ ના આપતો હોય, એના શરીરમાં કોઈ મૂવમેન્ટ ના થતી હોય અને એનું બ્રિધિંગ બંધ થઈ ગયું હોય, એટલે અમારી ભાષામાં એને બ્રેઇન સ્ટેમ ડેડ કહેવાય, કે જેનું જાતે વ્યક્તિ શ્વાસ ના લઈ શકતો હોય. એના શરીરમાં બધી રિફ્લેક્સિસ, એટલે કે એના શરીરમાં કોઈ કફ રિફ્લેક્સ છે કે કોઈ આપણને ટચ કરે તો આપણા હાથની મૂવમેન્ટ થાય, એ બધી રિફ્લેક્સિસ એની ડેડ થઈ જાય. અને આ વ્યક્તિ જ્યારે આઈસીયુમાં કમ્પ્લીટલી વેન્ટિલેટર પર હોય અને એનું શરીરનું તમામ સંચાલન વેન્ટિલેટર દ્વારા થતું હોય, જો વેન્ટિલેટર હટાવી લેવામાં આવે તો વ્યક્તિ મૃત થઈ જાય, પણ વ્યક્તિનું હાર્ટ ચાલુ હોય, પરંતુ એના જે બ્રેઇનની એક્ટિવિટી છે એ બધી બંધ થાય, તો બ્રેઇનની એક્ટિવિટી બંધ થયેલી ઘટનાને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. બ્રેઇન ડેડ અને મૃત વ્યક્તિમાં ડિફરન્સ છે. મૃત વ્યક્તિ એટલે એનું હાર્ટ પણ ન ચાલતું હોય, એના તમામ અંગો શિથિલ થઈ ગયા હોય, એના શરીરમાં બ્લડનું મૂવમેન્ટ ન હોય, બ્લડ સર્ક્યુલેશન ન થતું હોય અને એનું બ્રેઇન પણ ન ચાલતું હોય. જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિમાં માત્ર ને માત્ર બ્રેઇનનું વર્કિંગ બંધ થયું હોય છે, જેનાથી એ શ્વાસ ના લઈ શકે, અનરિસ્પોન્સિવ થાય, અનરિસેપ્ટિવ થાય, એના શરીરની બધી રિફ્લેક્સિસ બંધ થઈ જાય
અને એ વ્યક્તિનું હાર્ટ માત્ર ને માત્ર વેન્ટિલેટર દ્વારા કૃત્રિમ મશીનો દ્વારા જીવિત રાખવામાં આવે છે. એને બ્રેઇન ડેડ કહેવાય છે અથવા તો એને કેડેવર કહેવાય છે. અને આ કેડેવર વ્યક્તિનું કેવી રીતે નક્કી કરવું એના સરકાર દ્વારા ક્રાઇટેરિયા બનાવવામાં આવે છે. એમાં એકવાર વ્યક્તિ આઈસીયુમાં હોય, વેન્ટિલેટર પર હોય એટલે એને ન્યુરોફિઝિશિયન એને ચેક કરે, આ બધા ક્રાઇટેરિયા એ ઇવેલ્યુએટ કરે, ત્યારબાદ એને સર્ટિફિકેટ આપે કે આ વ્યક્તિ બ્રેઇન ડેડ છે. ત્યાર પછી 6 કલાકનું અંતર રાખવામાં આવે અને 6 કલાક પછી બીજા ન્યુરોફિઝિશિયન એને ચેક કરે અને સેમ ક્રાઇટેરિયા ફોલો કરે અને એમાં પણ આ જ વ્યક્તિ, આ જ પરિસ્થિતિ, આ જ ક્રાઇટેરિયા જોવા મળે, ત્યારબાદ એને ઓફિશિયલી બ્રેઇન ડેડ તરીકે જાહેર કરવામાં આવે છે. અને ત્યાર પછી એ બ્રેઇન ડેડ વ્યક્તિના સગાની સહમતિથી અંગદાનની પ્રક્રિયા કરી શકાય છે. તો આ બ્રેઇન ડેડ જે વ્યક્તિની આપણે વાત કરી, આપણે વ્યાખ્યા સમજાવી, પરંતુ કઈ પરિસ્થિતિમાં આ વ્યક્તિ બ્રેઇન ડેડ થઈ શકે છે? બ્રેઇન ડેડ થવાના ઘણા બધા કારણો છે, જેમાંથી મોસ્ટ કોમન કારણ છે હેડ ઇન્જરી. વેહિક્યુલર એક્સિડન્ટ અથવા તો વ્યક્તિ પડી જવાના કારણે એને મગજમાં ઇન્જરી થાય, આઈધર બ્રેઇનમાં હેમરેજ થાય અને એના કારણે એનું બ્રેઇન ડેડ થતું હોય છે. બીજા કારણો છે જે કોમન આજકાલ સમાજમાં જોવા મળે છે, એ છે સીવી સ્ટ્રોક, એટલે કે સ્ટ્રોકના કારણે. સ્ટ્રોક એટલે કે આઈધર બ્લીડિંગ થાય, બ્લડ પ્રેશર વધવાના કારણે, અથવા તો બ્લડ મગજમાં ન પહોંચે, અથવા તો કોઈક લોહીની ગાંઠ મગજમાં જઈ અને એને મગજ બંધ કરી દે. એટલે કે જ્યારે પણ મગજને ઇન્સલ્ટ થાય એવી ઘટનાઓ જેવી કે હેડ ઇન્જરી, સીવી સ્ટ્રોક એટલે કે મગજમાં હેમરેજ થાય, અથવા તો ઘણીવાર બ્રેઇનમાં ટ્યુમર થાય, જેને સામાન્ય રીતે આપણે કેન્સર કહેતા હોઈએ છીએ, તો એવા કેન્સરવાળા દર્દીનું પણ બ્રેઇન ડેડ થતું હોય છે. અથવા તો કોઈક સંજોગોમાં હેંગિંગવાળા દર્દીઓ કે જે બ્રેઇન ડેડ થતા હોય છે, અથવા તો ઘણીવાર ડ્રાઉનિંગના કેસમાં પણ આપણને બ્રેઇન ડેડ વ્યક્તિ જોવા મળતો હોય છે કે જેમાં હાર્ટ ચાલુ હોય, શરીરનું સર્ક્યુલેશન ચાલુ હોય, પરંતુ એનું મગજ ડેડ થતું હોય છે. તો એ સિચ્યુએશન આ બધા બ્રેઇન ડેડ થવાના કારણો જવાબદાર છે. તો ડોક્ટર, આપે જે રીતે બ્રેઇન ડેડની વ્યાખ્યા જણાવી, કઈ પરિસ્થિતિમાં બ્રેઇન ડેડ થાય છે એ જણાવ્યું. હવે જેમને અંગદાન કરવું છે એમાં પણ ઘણી બધી, કારણ કે બધા જ અંગોનું બધા લોકો અંગદાન ન કરી શકે, તો બોડી ડોનેશન એક વર્ડ છે અને એક બ્રેઇન ડોનેશન, આ બંનેમાં શું ફરક છે અને આ કોણ કરી શકે? બોડી ડોનેશન એટલે કે મૃત વ્યક્તિનું હાર્ટ બંધ છે, બ્રેઇન બંધ છે અને એના શરીરનું મૃતવ, જેને ક્લિનિકલ ડેથ કહીએ છીએ આપણે, કે જે અલ્ટિમેટલી આપણે જેનું હિન્દુ લોકોમાં એને સ્મશાનમાં લઈ જાય અને મુસ્લિમ લોકોમાં એને કબરમાં લઈ જાય. એટલે એ બોડી જે છે એને બોડી ડોનેશન કહેવામાં આવે છે. બોડી ડોનેશન યુઝ્યુઅલી મેડિકલ કોલેજીસમાં અથવા તો એને ટીચિંગ પર્પઝથી એનો યુઝ થતો હોય છે, મેડિકલ સ્ટુડન્ટ્સ માટે અથવા તો કોઈ પ્રકારના એક્સપેરિમેન્ટ માટે. બોડી ડોનેશન એટલે કે ક્લિનિકલી ડેથ વ્યક્તિ, જેનું મગજ નથી ચાલતું, હાર્ટ નથી ચાલતું, બ્લડમાં સર્ક્યુલેશન નથી, એ પ્રકારની વ્યક્તિ. અને એનો ઉપયોગ મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ માટે અથવા તો અમુક પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા માટે અથવા તો કેડેવર ડિસેક્શન માટે થતું હોય છે. જ્યારે કેડેવર એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિ છે, એમાં વ્યક્તિનું હાર્ટ વર્કિંગ હોય છે, એ અધરવાઇઝ જીવિત હોય છે, ખાલી એનું મગજ કામ નથી કરતું અથવા મગજ એનું બંધ હોય છે, એટલા માટે એને કેડેવર કહેવામાં આવે છે. એટલે આ બેમાં ડિફરન્સ છે, ક્લિનિકલ ડેથ અને બ્રેઇન ડેથ, એ બંનેનું અલગ અલગ ટર્મિનોલોજી છે. જી, હવે જે વ્યક્તિને અંગદાન કરવું છે, તો આમાં શું કોઈ ઉંમર પણ છે કે આ ઉંમરની વ્યક્તિ જ અંગદાન કરી શકે? હા, આમાં અંગ દાન આપવા માટેના એજ લિમિટના ક્રાઇટેરિયા છે. જેવું કે કિડની અને લીવર માટે 70 વર્ષની ઉંમર સુધીનો વ્યક્તિ એ અંગોનું દાન કરી શકે છે. હાર્ટ અને લંગ માટેની મર્યાદા છે 50 વર્ષ. પેન્ક્રિયાઝ અથવા તો આંતરડાના માટેની મર્યાદા છે 60 થી 65 વર્ષની ઉંમર. અમુક ઓર્ગન જેવા કે સ્કિન છે, આંખની કીકી છે, એ 100 વર્ષની ઉંમર સુધી દાન કરી શકાતું હોય છે. અમુક કિસ્સાઓમાં હાર્ટ વાલ્વ્સ, જે આપણા હૃદયની અંદર વાલ્વ રહેલા છે, એનું પણ ડોનેશન કરી શકાય. એની લિમિટ છે 50 વર્ષની. અને હાડકાનો ડોનેશન માટેની એજ લિમિટ છે 70 યર્સ. પણ મુખ્યત્વે જે કિડની અને લીવર અને હાર્ટ, એની એજ મર્યાદા છે હાર્ટ માટે 50 વર્ષ અને કિડની અને લીવર માટે 70 યર્સ. અને શું બધા જ અંગદાન કરી શકે છે? આમાં કોઈને કોઈ ગંભીર બીમારી હોય તો શું એ પણ અંગદાન કરી શકે? ના, એના નિયમો છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે જેના શરીરમાં ઇન્ફેક્શન હોય તો એ ન દાન કરી શકે, એના શરીરમાં કેન્સર હોય તો એ દાન ન કરી શકે, એના શરીરમાં અમુક પ્રકારના ડિઝીઝ હોય
અથવા તો અમુક પ્રકારની સિચ્યુએશન હોય જેવું કે બ્લડ કેન્સર છે, અથવા તો જેના શરીરમાં અમુક પ્રકારના બીમારી હોય જેવું કે હડકવા છે કે કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય, HCV હોય, HBsAg હોય, HIV હોય, તો એ લોકો અંગદાન ન કરી શકે. તો ડોક્ટર, આ ઓર્ગન ડોનર કાર્ડ શું છે? ઓર્ગન ડોનર કાર્ડ એ સરકાર દ્વારા જાહેર કરાયેલું જે જીવિત વ્યક્તિઓ છે અને એમને ભવિષ્યમાં એમની સાથે કોઈ દુર્ઘટના બને અને આકસ્મિક કોઈ ઘટના બને કે જેનાથી જો એ લોકો બ્રેઇન ડેડ થાય, તો એ સિચ્યુએશનમાં એ લોકો તો બ્રેઇન ડેડ છે, એટલે એ લોકો તો કશું કરી શકવાના નથી. જાહેર એમનું વિલ શું છે એ ડિક્લેર નથી કરી શકતા. એટલે એમના જીવતા જીવ એ લોકો ઓર્ગન ડોનર કાર્ડ દ્વારા એમની ઈચ્છા વ્યક્ત કરે છે કે જો કોઈ આકસ્મિક ઘટના બને અને એ લોકો બ્રેઇન ડેડ થાય, તો એ લોકો એવી પરમિશન આપે છે કે મારા અંગોનું દાન કરવામાં આવે, અને એની ઓફિશિયલ એ એમના જીવતા જીવ એ ડિક્લેર કરેલી કાર્ડ છે. ડોક્ટર, જ્યારે આપ વાત કરી રહ્યા હતા, અંગદાનની વાત કરી રહ્યા હતા, બ્રેન્ડેડ વ્યક્તિઓની વાત કરી રહ્યા હતા, ત્યારે એક સવાલ એ પણ સામે આવ્યો, કારણ કે બ્રેન્ડેડમાં આપે વાત કરી કે જેમનું બ્રેન ડેડ થઈ ગયું છે પરંતુ ઓર્ગન્સ કામ કરી રહ્યા છે, તો એ વ્યક્તિ અંગદાન કરી શકે, પરંતુ એ ઓર્ગન તો થોડા સમય માટે જ કાર્યરત રહેવાના છે, પછી જે રીતે સમય પસાર થાય એ ઓર્ગન પણ ડેડ થઈ જાય છે. તો ઓછા સમયમાં આ ઓર્ગન્સને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની જે વ્યવસ્થા છે એ કેવા પ્રકારની હોય છે? તમારો બહુ ખૂબ અગત્યનો સવાલ છે. જ્યારે એકવાર ઓર્ગન શરીરમાંથી બહાર કાઢવામાં આવે ત્યાર પછી એને લિમિટેડ સમય હોય છે આપણી પાસે, અને એ લિમિટેડ સમયમાં આપણે એ ઓર્ગનને નવા શરીરમાં મૂકવું પડતું હોય છે. દાખલા તરીકે કિડની છે તો એ મેક્સિમમ 20 થી 24 કલાકમાં આપણે બીજાના શરીરમાં મૂકી દેવી પડતી હોય છે, એટલે આપણી જોડે મેક્સિમમ 24 અવર્સનો સમય હોય છે. હાર્ટની વાત કરીએ તો 4 થી 6 કલાકમાં હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડતું હોય છે. લંગ્સમાં પણ એ જ પ્રમાણે 4 થી 6 કલાકનો આપણી પાસે સમય હોય છે, અને 4 થી 6 કલાકમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. લીવરની વાત કરીએ તો લીવર 8 કલાકમાં આપણે કરવું પડતું હોય છે. એટલે લિમિટેડ સમયમાં ઓર્ગન રિટ્રાઈવ કર્યા પછી એને પ્રિઝર્વ કરવામાં આવે છે, અને આ સમયમાં એનું તાત્કાલિક ધોરણે સમય મર્યાદામાં બીજાના શરીરમાં એનું અંગનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ આપણી જોડે બહુ લિમિટેડ સમય હોય છે, એમાં પ્રક્રિયા કરવી પડતી હોય છે. જી, અને આ ઉપરાંત જ્યારે આપણે અંગોની દાનની વાત કરી રહ્યા છીએ, કારણ કે જ્યારે અંગદાન કરવું હોય ત્યારે એ વ્યક્તિને કદાચ અંગદાન કરવું હોય છે, પરંતુ પરિવારના લોકો ઘણીવાર ના પાડતા હોય છે. આવી ઘણી બધી સમસ્યાઓ જેમને ડૉક્ટરને સમજાવવાની પણ જરૂર પડતી હોય છે. ખાસ કરીને જે રીતે આપણે પહેલાં પણ વાત કરી કે ઘણી બધી ગેરમાન્યતાઓ છે લોકોમાં, જેના કારણે એ લોકો અંગદાન નથી કરતા. તો આ કઈ કઈ ગેરમાન્યતાઓ છે? શું સમજ છે લોકોમાં અંગદાન વિશે? તમારી વાત સાચી છે, ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે. દાખલા તરીકે સૌથી પહેલી માન્યતા એ હોય છે કે જ્યારે કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ હોસ્પિટલના બિછાને હોય એટલે એમના ફેમિલી મેમ્બર્સ ખૂબ જ શોક સંપન્ન હોય છે. એટલે એ શોક સંપન્ન પરિવારમાં આપણે પહેલાં તો વાત કરવી કે ભાઈ તમારા જે નજીકના સંબંધી છે એ હવે જીવિત રહી શકે એમ નથી, એવી વાત કરવી એ ખૂબ અઘરી છે. ત્યાર પછી એમને અંગદાન કરો એ સમજાવવું એ એનાથી પણ વધારે અઘરી વસ્તુ છે. અને ત્યાર પછી એ પરિવારને એવું સમજાવવું કે ભાઈ હવે આ વ્યક્તિ નથી જ જીવવાના, તમારે આ કરો તો સારું. એ પ્રકારની સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેન્ડ વ્યક્તિઓની જરૂરિયાત હોય છે. એટલે કે આપણે એ સિચ્યુએશનમાં એવા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર હોય છે, હોસ્પિટલના એપોઇન્ટેડ વ્યક્તિઓ હોય છે જે સોશિયલ આ બધું કામ કરતા હોય છે, જૂના અનુભવી લોકો હોય છે, એ લોકોને અમે આ બધી પરિસ્થિતિને ટેકલ કરવા માટે અને સમજાવવા માટે એપોઇન્ટ કરતા હોઈએ છીએ, અને એ લોકો આ પરિવારોને સમજાવીને આ એક્ટિવિટી કરતા હોય છે. તો આ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શોક સંપન્ન પરિવારના ઘણા બધા પ્રશ્નો હોય છે, અથવા તો સમાજમાં પણ ઘણી બધી માન્યતાઓ હોય છે જે સાચી હોતી નથી હોતી, ઘણીવાર માત્ર વાતો હોય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તો એમને એવી માન્યતા પ્રવર્તે છે કે હું મારી કિડનીનું કે મારા પરિવારના જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે એનું અંગદાન કરીશ તો એ કોઈ સાધન સંપન્ન અથવા તો રીચ લોકોને જ મળશે અને કદાચ જરૂરિયાતવાળાને ન પણ જાય. એ માન્યતા ખોટી છે. જ્યારે અંગદાનનો નિર્ણય કરવામાં આવે છે ત્યાર પછી એ અંગદાનની પ્રક્રિયા આખી ટ્રાન્સપ્લાન્ટ જે કોઓર્ડિનેટર હોય હોસ્પિટલનો એ રાજ્ય સરકારમાં આની ઓફિશિયલ એક કમિટી હોય છે, એમાં જાણ કરતું હોય છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા
એક આનું વેઇટિંગ લિસ્ટ હોય છે. જે લોકોને અંગોની જરૂરિયાત હોય એનું આખું ઓફિશિયલ વેઇટિંગ લિસ્ટ હોય છે. એ વેઇટિંગ લિસ્ટમાં પ્રમાણે એ વ્યક્તિને ઓર્ગન ડોનેશન થતું હોય છે. એટલે કે કોઈ આપણે આપેલું અંગ કોઈ રીચ માણસને મળશે કે ઇન્ફ્લુઅન્સવાળા માણસને મળશે કે કોઈ જરૂરિયાતવાળા નહીં મળે એવું નથી હોતું. એ ઓફિશિયલી વેબસાઇટ દ્વારા સરકાર દ્વારા એપોઇન્ટેડ જે વ્યક્તિઓ છે એને જ મળતું હોય છે. એટલે એક માન્યતા ખોટી છે કે કોઈ આમાં ઇન્ફ્લુઅન્સ ચાલે છે. બીજું માન્યતા એવી હોય છે કે અંગદાન કરવામાં પૈસાની લેવડ દેવડ થતી હોય છે. આ ટોટલી ફ્રી વસ્તુ હોય છે. જે લોકો અંગદાન કરે છે એમને કોઈ પણ જાતનું કોઈ પૈસાનું લાલચ આપવામાં નથી આવતી અથવા તો કોઈ પણ પ્રકારના પૈસાનો કોઈ વ્યવહાર થતો હોતો નથી. ત્રીજી વસ્તુ કે જ્યારે જે અંગદાન કરે છે એને અને જે લેનાર છે એની વચ્ચે કોઈ એવો સંપર્ક હોતો નથી. માત્ર સોશિયલ વર્કર અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર જ વચ્ચે હોય છે. ઇવન ડૉક્ટર્સ પણ આ પરિવારોને મળતા નથી હોતા. એટલે ડૉક્ટર્સ પણ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ ન કરે એની કાળજી લેવામાં આવે છે. ચોથી વસ્તુ એવી માન્યતા હોય છે કે ભાઈ આ પ્રકારનું જો અંગદાન કરીશું તો અમને ભવિષ્યમાં લિટિગેશન થશે કે તમે આવો આક્ષેપ થશે. એ આખી પ્રક્રિયા બહુ જ ટ્રાન્સપરન્ટ હોય છે. સરકાર દ્વારા અધિકૃત પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે અને આમાં બધી જ વસ્તુની ટ્રાન્સપરન્સી હોય છે. કોઈ પણ પ્રકારનું કોઈ લેવડ દેવડથી માંડીને કોઈ પણ પ્રકારનું કોઈ ઇન્ફ્લુઅન્સથી માંડીને કોઈ પૈસાના વ્યવહારથી માંડીને કોઈ પણ પ્રકારની ઇલીગલ એક્ટિવિટી નથી થતી. એનું અમે બધા ખૂબ ખાસ ધ્યાન રાખીએ છીએ. જી બિલકુલ ડૉક્ટર, આપે જે ગેરમાન્યતાઓની વાત કરી એમાં એક ગેરમાન્યતા ધાર્મિક ગેરમાન્યતા પણ છે. તેને લઈને પણ હવે ધીરે ધીરે લોકો જાગૃત થઈ રહ્યા છે અને થવું પણ જોઈએ, કારણ કે અંગદાન એ મહાદાન આપણે કહેવામાં આવે છે, સૌથી અમૂલ્ય દાન છે. તો અંગદાન જરૂરથી કરાવવું જોઈએ. અને ડૉક્ટર દીપક, આપે આજે જે પણ માહિતી આપી ખૂબ જ ખાસ કરીને જાગૃતિ ફેલાવે, અવેરનેસ ફેલાવે એવી માહિતી હતી અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હેલ્થ પ્લસ પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ વિષયો સાથે આપણે મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.